શ્રી ગુરુદેવ દત્ત. 244 જિલ્લામાં કેન્દ્ર સરકારે 7 તારીખે મોકડ્રીલ કરવાનું કહ્યું છે. બ્લેકઆઉટ પણ કરશે. કંઈક તો ગણતરી હશે ને. રશિયા યુક્રેનનો વોર તે પછીની સિચ્યુએશન પછી જ મેં કહ્યું હતું, 2-3 મહિના પહેલાં પણ કહ્યું હતું કે આપણો દેશ પોલિટિક્સમાંથી ઊંચો આવતો નથી. આપણા રાષ્ટ્રીય નેતાઓ પણ પોલિટિક્સમાંથી ઊંચા નથી આવતા. આખી દુનિયા બંકરો બનાવવા માંડી છે, જ્યારે આપણે લોકલ પોલિટિક્સ અને કેન્દ્ર સરકારના પોલિટિક્સમાંથી જ નવરા નથી પડતા. હે ને, કહ્યું હતું કે આખી દુનિયા બંકરો બનાવવાની આપણી સરકાર ને આપણી પ્રજા ક્યારે જાગશે. 2-3 મહિના પહેલાંના મારા એકાદ વિડીયોમાં આ સંવાદ છે. જે મારા સંવાદ નિત્ય સાંભળતા હશે તેને ખબર જ છે કે હા, સંજયભાઈએ કહ્યું હતું કે આપણે બંકરો ક્યારે બનાવશું, આપણે યુદ્ધ થાય તો પછીની જે તૈયારી છે તે ક્યારે કરીશું. કંઈ એમ જ કહ્યું હતું ભાઈ. આવી ગયું ને, યુદ્ધ જેવી પરિસ્થિતિ આવી ગઈ ને. 1971 પછી પહેલી વાર સરકારે કેમ આવી તૈયારી કરવાની કહી? કારણ કે પાકિસ્તાનને એને જે રીતે બધા એના હમદર્દ છે એ જે રીતે એને મદદ કરી રહેલા છે, એટલે પહેલગામ એક બહાનું છે ભાઈ, ભારતને આ ત્રીજા વિશ્વયુદ્ધના ચક્રવ્યૂહમાં ફસાવવાની આ એક ગણતરી. ભારતની ફસાય તો એ લોકોને એમ છે કે પછી ભારતમાં આ સત્તા બની જાય. એટલે પહેલાં જ કહેવું હતું કે એવા કંઈ ને કંઈ કાવતરાઓ થશે, એવી આતંકવાદી ઘટનાઓ થશે, એવી દેશમાં સિવિલ વોર જેવી પરિસ્થિતિ લાવી દેવામાં આવશે. અને બોર્ડર પર યુદ્ધ, આ બંને પેરામીટર્સ મેં તમને કહ્યા હતા કે ભારતને ગમે તે પ્રકારે યુદ્ધમાં ઘસરી જવામાં આવશે. તમને સૌને પણ કહ્યું હતું કે અનાજ રાખજો, તમારી જરૂરી દવાઓ રાખજો, અનાજને મેન્ટેન રાખવાની ટેવ રાખજો. કંઈક તો પરમાત્માએ દ્રષ્ટિ આપી હોય તો જ કહ્યું હોય ને. ભારતની પાર્ટીઓ અને પ્રજા એમ કે ભારત સરકાર ક્યારે સબક શીખવે, ક્યારે બદલો દે. અરે ભાઈ, આ પહેલાં જે 2 એર સ્ટ્રાઇક કરીને એવી પરિસ્થિતિ નથી. હવે વળતો હુમલો કરવાની પાકિસ્તાન તૈયારી કરી. એટલે ભારત સરકાર પણ જાણે કે હવે જે કંઈ પણ આપણે ક્રિયા કરવું, જે કંઈ પણ પ્રોસેસ કરવું, એમાં સામેથી પણ જે પ્રતિક્રિયા આવશે તો એ પરિસ્થિતિમાં એક ફૂલ ફ્લેશ વોર નહીં થઈ જાય. એ બધા પેરામીટર્સને જોઈને ભારત સરકાર તૈયારી કરી રહી છે. તો એમાં 15-20 દિવસ ભાઈ, 25 દિવસ પણ થાય કે ભારતની સરહદ બહુ મોટી છે, બરાબર ને. બધા જેટલી સરહદો સેન્સિટિવ છે એની સાથે જે લાગે છે એમ, એટલે બધી સરહદોને સજ્જ કરવી પડશે. મિસાઇલ સિસ્ટમ જે કંઈ પણ બધું છે, એરફોર્સ તો સમજો કે એક્ટિવ થઈ જાય, પણ બોર્ડરોને સુરક્ષિત કરવા માટે જે કંઈ પણ કરવું પડે કે એના માટે તો ટાઈમ લાગે ને. મિલિટરી ઇક્વિપમેન્ટનું ટ્રાન્સપોર્ટ કરવું પડે, ટેન્કો મોકલવી પડે બધી સરહદો પર, એને લગતા જેટલા બીજા એની સાથેના યુદ્ધના જે સાધનો હોય તેનું સેટઅપ કરવું પડે. એટલે આ બધો ટાઈમ જાય છે. પછી એકવાર ચાલુ થાય અને આપણી તૈયારી હોય તો આ ખાન સાહેબનું પિક્ચર પૂરું જ થાય. એટલે ટાઈમ લાગે ને. એટલે મોદી સાહેબને જો રોજ કેટલી મિટિંગ કરી રહેલા છે. રોજ 4-5 મિટિંગ થાય છે. આજે એરફોર્સના એની હાથે, ત્યારે નેવીની હાથે, હોમ મિનિસ્ટર હાથે. કંઈક તો ગંભીર કંઈ છે ને. ભારતને ખબર જ છે. આપણને આટલી સમજ પડતી હોય તો એ લોકોની પાસે તો કેટલી બધી માહિતી હોય. એટલે ધીરજ ધરો, શાંતિ રાખો. આપણી સરકાર અને આપણી સેના
બંને સક્ષમ છે. હવે જે કરશે તે એવું લાગી રહેલું છે કે હવે આરપારનું જ થશે. ગઈકાલના વિડીયોમાં જ કહ્યું મેં કે ભારતની હવે પછીની જે પાકિસ્તાન સાથેની જંગ, સર્જિકલ સ્ટ્રાઇકની વાત નથી કરતો, પાકિસ્તાન સાથેની જંગ, બાંગ્લાદેશ સાથેની જંગ, ચીન સાથેની જંગ, તુર્કી, મેં શબ્દ પણ કીધેલો. 2 વર્ષ પહેલાં તુર્કીમાં ભૂકંપ થયેલો ને ત્યારે જ મેં મારા ફેસબુકના આર્ટિકલમાં લખેલું કે આ જ પૂરતી ભારતની ભવિષ્યમાં પટ્ટાર થોપવાનું છે. 2 વર્ષ પહેલાં મારા મોબાઈલની ગેલેરીમાં હશે ને તો હું મારા ફોલોઅર્સ જે મારા વોટ્સઅપ પર છે એને હું એ મોકલી આપીશ. 2 વર્ષ પહેલાં મારું એ સ્ટેટમેન્ટ છે કે જે તુર્કીને આપણે આટલી મદદ કરી છે ભૂકંપ વખતે, આપને દૂધ પીવાનું છે, પીવડાવવાની કરતાં આ ગદ્દાર છે. એ જ તુર્કી ભવિષ્યમાં આપણા ભારત પાકિસ્તાનના યુદ્ધમાં એ પણ હશે. તો આ એટલા લેવલ પર જઈ રહેલું છે એટલે આપણે પણ રશિયાની જેમ તૈયારી કરવી પડશે. હવે આ કોઈ નાની ઘટનામાં પતી જાય એવું આપણી સરકારને પણ નથી લાગતું. અને બીજું, આગળની 2 સ્ટ્રાઇક કરવા છતાં પણ આ એકને એક પરિસ્થિતિ વર્ષે 2 વર્ષે આવીને ઊભી રહી છે અને આપણા આખા રાષ્ટ્રને આઘાત આપી જાય છે. એટલે સરકારે કહ્યું છે, મોદી સાહેબે, કે હવે આનું કંઈ પરમેનન્ટ સોલ્યુશન લાવવું પડશે. એટલે કે આતંકીની જે મૂળ જમીન છે ત્યાંથી આને ખતમ કરવું પડશે. એટલે આ બહુ લાંબુ થવા જઈ રહેલું છે. એટલે પાકિસ્તાનની બનાને પણ અહેસાસ આવી ગયો છે. એટલે એ લોકો પણ આ જંગની જ તૈયારી કરે છે. જંગની તૈયારી થાય ને ભાઈ તો 15-20 દિવસ 25 દિવસ તો લાગે. કારણ કે આપણો દેશ બહુ મોટો છે. અહીંયા ટેન્ક મોકલો, આ રાજ્યમાં ટેન્ક મોકલો, સરહદો બધી અસ્ત્રો શસ્ત્રોથી સજ્જ કરી દો, ટાઈમ તો લાગે છે. કે ભારત સરકાર સમજી ગઈ કે હવે આ ઈરાદો તો ભારત સરકારનો પણ બહુ ખતરનાક જ છે, પણ સામેવાળાની તૈયારી જોઈને હવે એ લોકો સમજી ગયા છે કે આ ખતરનાકથી પણ વિશેષ કંઈક હવે આપણે કરવું પડે. એટલે થોડું ડિલે થઈ રહ્યું છે. અત્યાર સુધી મોદી સાહેબે 15થી ઉપર મિટિંગ આના કારણે, એટલે લગભગ 15 દિવસમાં 12 દિવસ થઈ ગયા, આપણે 12 કે 13 દિવસ થયા એ ઘટનાને. આજે 14 દિવસ થયા સમજો. તો 14 દિવસમાં જો 15 મિટિંગ, 15થી ઉપર મિટિંગ આ લેવલે થતી હોય તો એનો મતલબ કંઈક વિશેષ થવા જઈ રહેલું છે. અને આ વિશેષમાં જ હવે આરપારની લડાઈ, મેં કહ્યું છે તમને કે જૂનના 10 તારીખ સુધીમાં જો આ સિચ્યુએશન નહીં પતી, ભારત પાકિસ્તાનનું જે કંઈ પણ યુદ્ધ છે, ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરે કે આરપારનું કરે, જે કરે છે જો 10 જૂન સુધીમાં ન પહોંચ્યું અને જુલાઈ સુધી ખેંચાયું તો જુલાઈ 15થી પછી એવો સમય આવી રહેલો છે કે આનો ઓક્ટોબર નવેમ્બર સુધી કોઈ આરો નથી. અને પછી તો એ ભારત 2-2.5 વર્ષ સુધી સતત યુદ્ધમાં જ રહેશે. પછી એ પાકિસ્તાન હોય, ચાઇના હોય, તુર્કી હોય. પછી ભારત, મેં તમને કહ્યું તેમ, સનાતન ધર્મની સ્થાપના કરીને જાય અને ભારત વિશ્વ વિજયી થઈ જાય. એમ સપ્ટેમ્બર મહિનાથી ભારતના રમાન જોતા એ બહુ આક્રમક થવા જઈ રહ્યું છે. દેશમાં પણ બધી પરિસ્થિતિ આ લોકો બગાડશે. મોદી સાહેબ માટે આવનારો સમય બહુ ચેલેન્જવાળો છે અને એ અગ્નિ પરીક્ષા પછી જ એ આખા રાષ્ટ્ર માટે, વિશ્વ માટે એક સન્માનીય અને પૂજનીય વ્યક્તિ બની જશે. ઇતિહાસમાં એમનું નામ લખાય. યુગ પરિવર્તનનું ઘણું મોટું કામ એમના હાથે થઈ જાય એવું લાગી રહ્યું છે. પછી તો બી ટીમ, બીજે સેકન્ડ લેવલ પર બધા તૈયાર જ છે. યોગી છે, બધા બહુ છે. હા, આજનો વિડીયો બનાવવાનો એટલા માટે કે મેં તમને 2-3 મહિના પહેલાં જ કીધેલું કે ભારત સરકાર આખી દુનિયા બંકરો બનાવવાની, આપણી સરકાર તો આ બધા પોલિટિક્સ એકબીજાની હાથે ચાલે એમાંથી જ ફ્રી નથી રહેતી. આ વિષય પર ધ્યાન પણ આ પરિસ્થિતિ આવી ગઈ, બરાબર. હવે એઝ એ સિટીઝન તરીકે હું તમને કહું છું કે તમે પણ હવે
વોર થાય, અમારા વડીલો હોય ઘરમાં જેને 1971ના વોર જોયા હોય, 65ની જંગ જોઈ હોય, તો એમના અનુભવથી એ પ્રમાણે તૈયારી કરવા માંડો કે ઘરમાં અનાજ હોવું જોઈએ. પહેલી અનાજ પર દિક્કત થાય, કારણ કે ટ્રાન્સપોર્ટ બંધ થઈ જાય બોમ્બવાળામાં તો અનાજ આવતું બંધ થઈ જાય. અનાજ હોય તો પણ અનાજની તકલીફ થઈ જાય. દવા હોય કે એટલે જે કંઈ પણ વસ્તુ, ગેસના બાટલા હોય, ગેસ લાઈન છે તે લોકોને તો કોઈ પ્રોબ્લેમ નથી, એટલે પાવર જઈ શકે તો તે માટે બેકઅપ પાવર કે જે કંઈ પણ દવા દારૂ છે, તમારી જે કંઈ પણ જીવન જરૂરિયાત છે તેને 6 મહિના, વરસ, અનાજ છે તો 2 વર્ષ, 1.5 વર્ષ, જે રીતે ભાઈ શીખી જાઓ. અસલની જે આપણી પદ્ધતિ છે કોઠીઓમાં અનાજ અને કેર પર ધનની પોટલી કેર પર જ રાખતા, એ તૈયારી કરવાનો સમય આવી ગયો છે. રહી વાત, અમે પણ એવું ઈચ્છીએ જ છે કે આ હવે પૂરું થાય બધું ટેન્શન કાયમ માટેનું. એ પણ હવે આપણી યારે વિવાહ તૈયાર જ છે તો આનું પિક્ચર જ પૂરું કરી દેવાય. એમાં તુર્કી ને બાંગ્લાદેશ ને ચીન ને એ બધા ઇન્વોલ્વ થતા પરમાત્માનો પણ શબ્દ જ છે કે ભારત એક સાથે બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચીન બધાને લડશે ને બધાને જ હરાવશે. 2 ફ્રન્ટના વોરનું તો પરમાત્માએ કહ્યું જ છે, પાકિસ્તાન અને ચીન. એની સાથે ભારતની જંગ થશે અને ભારત જ જીતશે. હવે આજના શબ્દો નથી, 1990-92ના. તો હવે અંતિમ યુદ્ધનો સમય પરમાત્માએ જે કહેલું છે એ પ્રમાણે આવી જ ગયો એવું લાગે છે. 25મી તો 26મી તો 27. આ લોકોનું પિક્ચર હવે પૂરું આપણા હાથે થવાનું છે. ચાલો ત્યારે સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. સજ્જ રહો, ગફલતમાં રહો નહીં રહો. 2030-31 સુધી દુનિયાનો સમય એવો છે અને ભારતને પણ હવે આ યુદ્ધમાં ઘસડી દેવાની ચાલુ થઈ ગઈ. એઝ એ સિટીઝન તમે આ રીતે તૈયાર રહો, અનાજ રાખો, પૈસા રાખો, તમારી દવાઓ હોય તો એક્સપાયરી એની જોઈને રેગ્યુલર દવા લેવાની હોય, એટલે ડાયાબિટીસ હોય, પ્રેશર હોય કે કેન્સર હોય, જે કંઈ પણ હોય તેની તમારે રેગ્યુલર દવા લેવી પડશે. એનું એ રીતે સ્ટોક કરો, એમ 6 મહિના, 8 મહિના રાખો, કારણ કે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જાય તો દવા હોવા છતાં પણ દવા નહીં મળી શકે, અનાજ હોવા છતાં પણ અનાજની અછત રહી. એમ બીજી ઘણી વસ્તુ છે. માચીસ રાખો, મીણબત્તી રાખો, સગડી રાખો, ચૂલા રાખો, ચા રાખો, તૈયારી કરો. શ્રી ગુરુદેવ દત્ત.